કાકી તમે કે જગ્યાએ આવો? ઓ હું તો પેલા કમલાન સોરાને એક્સિડન્ટ થયું કે એ વાતે લેવા ગઈ હતી. ઓહો મેં વાત તો સાંભળી હતી એના કમલાન સોરાને વધારે લાગો એમ. એના સોરાનો કોઈ વીમો હે કે નહીં? વીમો વીમો શું કરવો? સબ હગવાલી રૂપિયા કર્યા તારી તેને દવા કરાવી એ સોરો બસે કે નહીં ખબર. ओ काकी आना जमाना में एक रोटा कम खाओ तो साले पर वीमो पहले करावવાનો. આજે ઈ સોરો દવાખાનામાં પડ્યો હોય તો સબ હગવારા કને પૈસા લેવા પડી રહ્યા. અગર એને LIC નો વીમો હતો કે તો LIC કંપનીની દવાઈનો ખર્ચો આલતી. ભગવાન ના કરે એનો સોરાને કોક થઈ જાય યા આવી ઘટના ઘટી જાય તો LIC કંપની હામે એને પરિવારને પૈસા આલે. તમારે LIC में વીમા કરાવવાના ઘણા ફાયદા છે. તમારે સોરો ભણાવવો, તમારે સૂરી બનાવવાની, कन्यादान योजना આવી ઘણી યોજનાएं તમે દાડે 100 રૂપિયા भी LIC में जमा करावी શકો ને LIC में इंटरेस्ट भी अच्छું મળે. ઓહ આ સબ વીમા કરાવવા કે જાવ મારે? ઓ કાકી તમને કે ન જાઓ, તમને આ સ્ક્રીન માં તે નંબર દેખાડ્યો કે નરેનભાઈ કલા? અચ્છા હા તમને હરતે દેખાएगा. આ જે वीडियो दिख रहा है એના ને દેખાएगा. नरेनभाई कलाल ने गिनीज वर्ल्ड रिकॉर्ड में नाम है हाईएस्ट वीमा करवा में. તમે એને ફોન કરીને વીમા સંબંધિત કોઈ भी जानकारी લઈ શકો. તમને LIC में કોઈ भी વીમો કરાવવો હોય તો નરેનભાઈ ને જરૂર કોન્ટેક્ટ કરવાનો. ઓ તો હું આજે જ એક વીમો કરાવી દઉં કે મરી ગઈ તમારી માં સુરંત રૂપિયા તો મળી કેમ?